ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તારની 5612 શાળાને ઓછી સંખ્યાના નામે અને શાળાઓને બીજાના લાભ માટે હોય એમ સરકારી શાળાઓને તાળા મારવાનું પાપ પણ ભાજપા સરકાર કરવા જઈ રહી છે, જેના કારણે ખાસ કરીને કન્યા શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે। એ કોંગ્રેસની સરકારમાં કન્યાઓ માટે મફત શિક્ષણની જોગવાઈ હોય અને ગુજરાતની અંદર કન્યા શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ ભાજપ સરકાર કરે છે। એક તરફ કેન્દ્રની તત્કાલ ડૉક્ટર મનમોહન સિંહની કોંગ્રેસની સરકાર યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ સમગ્ર દેશની અંદર 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર આપ્યો। દુઃખ સાથે કહેવું પડે કે ભાજપાની સરકાર ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવા જઈ રહી છે, ત્યારે દેશના કોઈપણ નેતા બાબતે કે ત્યાં ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે ભાજપા સરકારની નિષ્ફળતાઓ ઉજાગર થાય ત્યારે બોખલાહટમાં ગમે તેવા નિવેદન કરે, પણ હકીકત એ છે કે ગુજરાતમાં સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવી, સરકારી શાળા કોલેજોને બંધ કરી ગ્રાન્ટેડ શાળા કોલેજોને બંધ કરીને ખાનગી શાળાઓને શિક્ષણના વેપારના લાયસન્સ આપવા